પોરબંદરનું ઘેડ પંથક અને ત્યાં જળમગ્ન પરિસ્થિતિ છે ને અત્યાર સુધીમાં 22 જેટલા એવા ગામો છે કે જે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। આ 22 ગામોની અંદર જળબંબાકારની પરિસ્થિતિ છે અને ભારે માત્રાની અંદર અહીં વરસાદ વરસ્યો છે અને આ 22 ગામોમાં આવવા જવાના તમામ રસ્તા પર બસ પાણી જ પાણી છે। ઘેડ પંથકના મોટા ભાગના ગામો જળમગ્ન થઈ ચૂક્યા છે, જેમાં નવી બંદર, બળેજ, ગોરસર, મોચા અને મંડળ સહિતના ગામોની અંદર અત્યારે જળમગ્ન પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। અનેક મંદિરો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને હાલ ઘેડ પંથકની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં દુકાનોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે, લોકો આ બાકડે બેઠા છે અને તેમના પગ પાણીમાં જોવા મળી રહ્યા છે, એટલે કે પાણી સ્થિર થઈ ચૂક્યું છે, પાણીનો આવરો જાવરો અત્યારે રોકાઈ ચૂક્યો છે। આ પરિસ્થિતિ દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ બાદ અહીં જોવા મળતી હોય છે। ઘેડ પંથકની અંદર જળમગ્ન પરિસ્થિતિ હંમેશ જોવા મળી કે જ્યારે અહીં ભારે વરસાદ વરસ્યો, જાણે પેટની અંદર આ ગામ તબદીલ થઈ ગયું હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોના ઘર અને દુકાનોમાં પણ આ વરસાદી પાણી ફરી વળ્યા છે। સમુદ્ર કાંઠાની નજીક ત્યાં જળમગ્ન પરિસ્થિતિ છે અને પાણી આગળ નથી વહી રહ્યું, તેને કારણે અનેક ઘર, દુકાનો જળમગ્ન।